સમાચાર સાબરકાંઠાથી મળી રહ્યા છે। સાબરકાંઠાના મજરા ગામે પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થયા। મજરા ચોકડી પાસે બની ચોરીની ઘટના। વેપારીની ગાડીમાંથી ગઠિયો બેગ લઈને ફરાર થઈ ગયો। રેકી કર્યા બાદ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। 70,000થી વધુ રકમની ચોરી થઈ છે અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। प्रांत ज पोलीसे फरियादना आधारे तपास पण शरू करी छे, परंतु आ समग्र घटना जे बनी ते बाद पोलीसनी कामगीरी पर सवाल उठी रह्या छे। पोलीस पेट्रोलिंग पर सवाल उठी रह्या छे। વધુ વિગતો સાથે સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સંદીપ, આ સમગ્ર ઘટના અત્યારે અમે એના સીસીટીવી પણ જોઈ રહ્યા છે, શું વધુ વિગતો મળી રહી છે? જી વિની, સાબરકાંઠા જિલ્લાના અને ગાંધીનગર જિલ્લાની સરહદ પર આવેલું મજરા ગામ છે। મજરા ગામ જે પ્રાંતિજ તાલુકામાં આવેલું છે, ત્યાં એક ચોરીની ઘટના સામે આવી છે। મજરા ચોકડી પાસે વેપારી છે, તે પોતાના વેપાર માટે ત્યાં આવ્યો હતો અને તે સેલ્સમેન અને માર્કેટિંગ કરતો હતો। તે દરમિયાન તેની બેગ છે તે ગાડીમાં મૂકીને એ ગયો। તે દરમિયાન જ એક શખ્સ જે ગઠિયો છે તે એની રેકી કરતો હતો। સમગ્ર મામલે તે આસપાસ તપાસ કરી અને જે પ્રમાણે સમય મળતા તે બેગ ગાડીમાંથી તે લઈ અને ફરાર થયો છે। આ સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ને સીસીટીવીના આધારે વેપારીને જાણ થઈ ગઈ તેની ગાડીમાંથી જે બેગ જે ઉઠાવી છે તે ઘટ્યો છે। તેને ઘટ્યો 70,000થી વધુની આ બેગમાં રકમ હતી અને તે લઈને ફરાર થતા વેપારીએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે અને ફરિયાદ પણ નોંધાવી છે। સમગ્ર સીસીટીવીના ફૂટેજના આધારે પ્રાંતિજ પોલીસ તપાસ કરી રહી છે। સંપૂર્ણ જો વાત કરવામાં આવે તો મહત્વપૂર્ણ વાત છે તે પ્રાંતિજ પોલીસની સામે સવાલ ઉઠી રહ્યા છે। પ્રાંતિજ પોલીસની જે પ્રમાણે પેટ્રોલિંગ કરવાનું હોય અને દર દિવસે જે બજારના અંદર જ જો ગઠિયો ચોરી કરીને પ્રયાણ થતો હોય તો પોલીસ સામે સવાલ ઉઠી રહ્યા છે અને પોલીસના પેટ્રોલિંગ પર ઉપર સવાલ ઉઠ્યા છે। જી સંદીપ, આભાર સમગ્ર માહિતી બદલ।